ओ
परमेश्वर। જેથી તારી વાડી ખીલે, જેથી તારી વાડી શોભે, જેથી બહુ સારી ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની પુષ્ટિ તું ભારે આપજે ઓ પરમેશ્વર। ફળવાન થઈ રોપાતારા, ફળવાન થઈ રોપાતારા, ઉપજાવે ફળ મીઠા સારા ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે ઓ પરમેશ્વર। तुझ भक्तोनी सहु मागणियो, तुझ भक्तोनी सहु मागणियो, पूरी करजे सहु लागणियो ओ परमेश्वर, ओ परमेश्वर, आत्मानी वृष्टि तू भारे આપજે ઓ પરમેશ્વર। આજની આ સાંજની ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું, એ સાથે આપ સર્વનો પ્રેમથી આવકાર પણ કરું છું। હું વ્યક્તિગત રીતે ઈશ્વર પિતાનો આભાર માનું છું કે પ્રભુએ તેમના વચનો પોકારવા માટે મને આ તક પૂરી પાડી છે। એ સાથે માન્ય બિશપ રાઇટ રેવ સિલ્વાન્સ એસ ક્રિશ્ચિયન સાહેબ, સેક્રેટરી સાહેબ તથા અધિકારી ગણનો પણ હું આભાર માનું છું કે તેઓ મારફતે મને આ તક પૂરી પાડવામાં આવી છે। આવો આપણે પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ। નવા કરારમાં યાકૂબનો પત્ર તેનો 1 અધ્યાય અને તેના 19 થી 22 વચન। આવો આપણે પ્રભુના વચનો વાંચીએ। યાકૂબનો પત્ર તેનો 1 અધ્યાય 19 થી 22મું વચન। પ્રભુનું વચન ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, મારા વહાલા ભાઈઓ, તમે એ જાણો છો, દરેક માણસ સાંભળવામાં ચપળ, બોલવામાં ધીમો તથા ક્રોધમાં ધીરો થાય, કેમ કે માણસના ક્રોધથી દેવનું ન્યાયપણું પાર પડતું નથી। માટે તમે સર્વ મલિનતા તથા દુષ્ટતાની અધિકતા નાખી દો અને તમારા હૃદયમાં રોપેલું જે વચન તમારા આત્માઓને તારવાને શક્તિમાન છે તેને નમ્રતાથી ગ્રહણ કરો। પણ તમે વચનના પાળનારા થાઓ, પોતાને છેતરીને કેવળ સાંભળનારા જ નહીં। આમેન। આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ। હે ધન્ય ને મહાન પ્રભુ પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, કેમ કે તમે અમારા જીવતા પ્રભુ છો, રાજાધિરાજ ઈશ્વર છો।
પ્રભુ, તમે તમારી કૃપાએ દિવસભરનું રક્ષણ કર્યું અને આ ઢળતી રાત્રિ અમારા જીવનમાં આપી અને આ રીતે અમે તમારું વચન શીખી અને માટે તમે આ ઓનલાઈન ભજન સેવાની વ્યવસ્થા કરી ધન્યવાદ આપીએ છીએ. અત્યારે અમે જેટલા પણ આ ઓનલાઈન ભજન સેવામાં જોડાયા છે પ્રભુ, ત્યારે તમે અમારા જીવનો જોડે વાત કરવા જઈ રહ્યા છો. તમારા વચનો અમને શીખવજો પ્રભુજી. તમારા આત્માની દોરવણી અને માર્ગદર્શન આપજો. વિશેષ પ્રભુ, મુજબડ પાત્રનો તમે ઉપયોગ કરજો. તમે બોલો, અમે સાંભળીએ એવું તમે થવા દો. પ્રભુ ઈસુને નામે માગીએ છે બા, આમેન. જે શાસ્ત્ર ભાગ આજે આપણે વાંચી ગયા એ શાસ્ત્ર ભાગને મેં વિષય આપવા માટે પ્રયત્ન કર્યો છે, સાંભળો અને આધીન થાવ. સાંભળો અને આધીન થાવ. જ્યારે આ પત્ર આપણે વાંચીએ છીએ તો પહેલા અધ્યાયને પહેલા વચનમાં લેખકે લખ્યું છે કે વિખેરાઈ ગયેલા બારે કુળને. એનો મતલબ કે યહૂદીમાંથી થયેલા ખ્રિસ્તીઓને અનુસરીને આ પત્ર લખવામાં આવ્યો છે. અને આ પત્રનો લેખક પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ભાઈ યાકૂબ હતો. યાકૂબે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન બાદ તેમના પર વિશ્વાસ કર્યો અને તે ખ્રિસ્તનો સેવક બન્યો. જો આપણે નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે તેમના 2 શિષ્યોના નામ યાકૂબ તરીકે પણ જાણીતા છે. અને જ્યારે આપણે નવા કરારનો અભ્યાસ કરીએ છીએ તો 3 યાકૂબના નામ વિશેની માહિતી આપણને પ્રાપ્ત થાય છે. આ પત્ર ઈસવીસન 62ની સાલમાં યાકૂબે યરુસાલેમમાંથી લખ્યો છે. લેખક આ પત્રમાં બાઇબલના સિદ્ધાંતોનું ખૂબ ઓછું શિક્ષણ આપે છે, પરંતુ વાચક વર્ગને માટે લેખક નૈતિક અને વ્યવહારુ શિક્ષણ પર વધારે ભાર મૂકે છે. અને માટે જ આ પત્રને માટે કોઈકે સરસ કહ્યું છે કે કૃત્યમાં અપાતી સુવાર્તા. કૃત્યમાં અપાતી સુવાર્તા. વલાવો, યાકૂબનો પત્ર અને તેના પહેલા અધ્યાયના 21મું વચન જ્યારે આપણે વાંચીએ છીએ તો ત્યાં વચનને રોપેલા વચન તરીકે ઓળખાવવામાં આવ્યું છે. અને રોપેલું વચન એટલે વાવેલું વચન. જ્યારે આપણે સુવાર્તાઓનું વાંચન કરીએ છીએ, સુવાર્તાઓ પર ધ્યાન આપીએ છીએ, તો સુવાર્તાઓમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે બી વાવનારનું દ્રષ્ટાંત આપીને વચનને બી અને સાથે માણસના હૃદયને જમીન સાથે સરખાવે છે. અને એમાં 4 પ્રકારના જમીન એટલે 4 પ્રકારના માણસના હૃદયની વાત કરવામાં આવી છે. પ્રથમ હૃદય તો એ છે કે જેણે કદી ઈશ્વરના વચનને સ્વીકાર્યું જ નહીં. જ્યારે બીજું જે હૃદય છે એ તો શિસ્ત્રુ હૃદય હતું, જેણે લાગણીવશ થઈને પ્રભુના વચનને સાંભળ્યું, સ્વીકાર્યું, પરંતુ એના મૂળ ઊંડા ન હતા અને માટે એમાં દ્રઢતા ન હોવાને કારણે એને સાંભળીને સ્વીકારીને એ તરત એમાંથી ચાલ્યું ગયું. જ્યારે ત્રીજું જે હૃદય છે એણે પ્રભુના વચનને સ્વીકાર્યું, પરંતુ સ્વીકાર્યા બાદ એણે કદી પાપોની કબૂલાત કરી નહીં. એના હૃદયની અંદર બહુ જ બધી બાબતો હતી અને માટે એણે વચનની વિરુદ્ધમાં પાપ કરવાનું ચાલુ જ રાખ્યું. જ્યારે ચોથું જે હૃદય છે એણે પ્રભુના વચનને સાંભળ્યું, સ્વીકાર્યું અને એ પ્રમાણે જીવન જીવ્યું અને માટે એણે 60, 70 અને 100 ગણા ફળ આપ્યા. અને માટે જ આપણે જે શાસ્ત્ર ભાગ વાંચી ગયા એમાંથી સાંભળો અને આધીન થાવ એ વિષય પરથી આજે આપણે 4 બાબતો શીખવા માટે પ્રયત્ન કરીશું. પહેલી જે બાબત છે એ 19મા વચનના પ્રથમ ભાગમાં જ લખવામાં આવી છે કે દરેક માણસ સાંભળવામાં ચપળ થાય. દરેક માણસ સાંભળવામાં સફળ થાય. અને પ્રથમ બાબત છે સાંભળવામાં ચપળ બનો. પ્રથમ બાબત છે સાંભળવામાં ચપળ બનો. જ્યારે આપણે માથીની લખેલી સુવાર્તા તેનો 13મો અધ્યાય અને 9મું વચન વાંચીએ છીએ તો ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે લખવામાં આવ્યું છે કે જેને સાંભળવાને કાન છે તે સાંભળે. એ જ પ્રમાણે જ્યારે રોમીયોનો પત્ર તેનો 10મો અધ્યાય અને 17મું વચન જ્યારે આપણે વાંચીએ છીએ તે ત્યાં પણ પ્રભુનું વચન કહે છે કે સંદેશો સાંભળવાથી વિશ્વાસ થાય છે તથા ખ્રિસ્તના વચન દ્વારા સંદેશો સાંભળવામાં આવે છે. વાલાઓ, જે રીતે નોકર પોતાના શેઠનો પડ્યો બોલ તરત જ ઝીલી લેશે અને માતા પોતાના 100થી નાના બાળકને રડતો સાંભળે છે, એ જ પ્રમાણે પ્રભુનું વચન જ્યારે આપણી પાસે પ્રભુ પવિત્ર આત્મા મારફતે આવે
ત્યારે વિશ્વાસી તરીકે આપણે તરત જ એને ચપળતાથી સાંભળવું જોઈએ. અને આ જ બાબત આપણને બીજું શમૂએલનું પુસ્તક તેનો 23મો અધ્યાય અને તેના 14 થી 17મા વચનમાંથી દાઉદ રાજાના જીવનમાંથી શીખવા મળે છે. ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે લખવામાં આવ્યું છે કે બેથલેહેમ પર ફલિસ્તીઓ પોતાનો કબજો ધરાવતા હતા. ત્યારે દાઉદ રાજા ગુફાઓમાં અને જંગલોમાં સંતાતો ફરતો હતો. અને તે સમયે દાઉદ રાજાએ પોતાના નાનપણના દિવસોને યાદ કર્યા અને યાદ કરીને એમણે નિશ્વાસો નાખતા જણાવ્યું કે બેથલેહેમના દરવાજાનું પાણી તેઓ કેવા નાનપણમાં પીતા હતા, ને જો અત્યારે એ કૂવાનું પાણી મને કોઈ લાવી આપે તો કેવું સારું. અને એ નિશ્વાસો જ્યારે એમણે નાખ્યો ત્યારે પોતાના સૈનિકોને તેમણે કોઈ હુકમ કર્યો નહોતો, પણ માત્ર પોતાની મનની ઈચ્છા વ્યક્ત કરી હતી. અને માટે પોતાના રાજાની એ તલબ જોઈ અને એ સંદેશો જ્યારે એ 3 બહાદુર સૈનિકોએ સાંભળ્યો ત્યારે તેઓએ એ પાણી લઈ આવવાને માટે તેમણે પોતાનો જીવ જોખમમાં નાખ્યો. અને એ 3 બહાદુર સૈનિકો તો સાંભળવામાં ચપળ હતા. એ 3 સૈનિકો સાંભળવામાં ચપળ હતા. ફલાવો, પ્રભુનું જીવતું અને સત્ય એ વચન આપણે જ્યારે સાંભળીએ ત્યારે એ વચનને સાંભળવા માટે આપણે ચપળ બનીએ. શું આપણે ચપળતાથી પ્રભુના વચનને સાંભળીએ છે? વિચારીએ. બીજી જે બાબત છે એ છે 19મા વચનના બીજા જ ભાગમાં લખવામાં આવ્યું છે કે બોલવામાં ધીમા થાવ. વલાવો, આપણા શરીરની રચના ઈશ્વરે બહુ જ અજાયબ રીતે કરી છે. જો આપણે આંતરિક રીતે વિચારીએ કે બાહ્ય રીતે વિચારીએ, જો બાહ્ય રીતે વિચારીએ તો ઈશ્વરે આપણને 2 હાથ આપ્યા છે, 2 પગ આપ્યા છે, 2 કાન આપ્યા છે. પરંતુ મોં વિશે વિચારીએ તો એક જ મોંની ઈશ્વરે રચના કરી છે. અને એના માટે આપણા ઈશ્વર પિતા પાસે ચોક્કસ પ્રકારનું કારણ હોવું જ જોઈએ. અને માટે પ્રભુનું વચન આપણને શીખવાડે છે કે તું બોલવામાં ધીમો થા. આપણે એ યાદ રાખવું જોઈએ કે બોલવા કરતા આપણે સાંભળવાનું પ્રમાણ વધારે રાખવું જોઈએ. ઘણીવાર વાલાઓ, આપણે સંભળાય નહીં એ રીતે આપણે આપણા હૃદયમાં આપણા ઈશ્વરના વચનો સામે દલીલ કરતા હોઈએ છીએ. પરંતુ બોલવા કરતા આપણે સાંભળવાની એ શિસ્ત પણ આપણા માટે બહુ જ જરૂરી છે. અને માટે જ નીતિવચનોનો પુસ્તકનો લેખક આપણને નીતિવચનના પુસ્તકમાં ઘણી બધી જગ્યાએ બહુ જ શ્રેષ્ઠ પ્રકારનું શિક્ષણ આપતા જણાવે છે. નીતિવચન 10 અને 20માં લખવામાં આવ્યું છે કે સદાચારીની જીભ ચોખ્ખી ચાંદી જેવી છે. જ્યારે 15મા અધ્યાયના 4થા વચનમાં લખવામાં આવ્યું છે કે નિર્મળ જીવનનું ઝાડ છે. એ જ પ્રમાણે જ્યારે આપણે 10મો અધ્યાય અને 19મું વચન વાંચીએ છીએ તો ત્યાં પણ પ્રભુનું વચન કહે છે કે પોતાના હોઠ પર દાબ રાખનાર ડહાપણ કરે છે. પરંતુ જ્યારે આપણે 17મો અધ્યાય અને 27મું વચન વાંચીએ છીએ ત્યાં ઉત્તેજન આપતા પ્રભુનું વચન કહે છે કે થોડા બોલો માણસ સાણો છે. પરંતુ જ્યારે આપણે નવા કરારમાં લુકની લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય અને તેનું 29મું વચન વાંચીએ છીએ તો ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રશ્ન પૂછતા પંડિતે મોટેથી કહ્યું કે મારો પડોશી કોણ? કારણ પંડિત અભિમાની હતો. પંડિત પોતાની જાતને ન્યાયી ઠરાવવા માટે પ્રયત્ન કરતો હતો અને માટે મોટેથી આ પ્રશ્ન એ સભા જે લોકો હતા એમાં પૂછવાને માટે પ્રયત્ન કરી રહ્યો હતો. પરંતુ આપણે જ્યારે મૂસા વિશે વિચારીએ, જે ઇસ્રાયેલ પ્રજાનો મહાન આગેવાન હતો, એને જ્યારે ઈશ્વરે બળતા ઝાડવાની અંદર નિર્ગમનનો પુસ્તક તેનો 3જા અધ્યાયમાં બળતા ઝાડવાની અંદર દર્શન આપ્યું ત્યારે ઈશ્વર સમક્ષ એણે 4થા અધ્યાયના 10મા વચનમાં જણાવ્યું કે હું તો પ્રભુ વક્તા નથી, કેમ કે હું તો બોલવે ધીમો છું અને મારી જીભ મંદ છે. પરંતુ પાછળથી આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે એ ઇસ્રાયેલી પ્રજાનો મહાન આગેવાન બન્યો, શ્રેષ્ઠ આગેવાન બન્યો, જે બોલવામાં ધીમો હતો. વાલાઓ, આપણે જ્યારે બોલીએ ત્યારે હંમેશા આપણા મુખમાંથી કૃપાયુક્ત સલુણા શબ્દો નીકળે. આપણે બોલીએ ત્યારે આપણા મોંમાંથી હંમેશા
કૃપાયુક્ત સલૂણા શબ્દો નીકળે. એ માટે પ્રભુ આપણને સમજદારી આપે. ત્રીજી જે બાબત છે એ છે ક્રોધમાં ધીરો. 19મા વચનના પાછળના ભાગમાં લખવામાં આવ્યું છે કે ક્રોધમાં ધીરો થાય, ક્રોધમાં ધીરો થાય. વાલાઓ, માનવીય બુદ્ધિ અને વિચારથી આપણે ઈશ્વર અને તેના વચન પર આપણે કદી ગુસ્સે થવું જોઈએ નહીં. કારણ કે નીતિ વચનનું પુસ્તક તેના 29મા અધ્યાયના 22મા વચનમાં લખવામાં આવ્યું છે કે ક્રોધી માણસ કજિયો સળગાવે છે અને ગુસ્સાવાળો માણસ પુષ્કળ ગુના કરે છે. વાલાઓ, બીજા સમુએલનું પુસ્તક તેનો 12મો અધ્યાય તેના 1 થી આગળના વચન વાંચીએ છીએ તો ત્યાં નાથાન પ્રબોધકે જ્યારે દાઉદ રાજાને પડાવી લીધેલી ઘેટીની વાર્તા કહી ત્યારે દાઉદ રાજા વિશે ત્યાં લખવામાં આવ્યું છે 12મા અધ્યાયના 5મા વચનમાં કે તે માણસ પર દાઉદનો ક્રોધ બહુ સળગ્યો અને તરત જ નિડરપણે નાથાન પ્રબોધકે જણાવ્યું કે એ ઘેટી પડાવી લેનાર તું જ છે. એ જ પ્રમાણે જ્યારે આપણે પહેલો સમુએલ તેનો 12મો અધ્યાય વાંચીએ છીએ, એ જ પ્રમાણે જ્યારે આપણે પહેલું સમુએલ તેનો 18મો અધ્યાય 6 થી આગળ વચનો વાંચીએ છીએ તો ત્યાં લખવામાં આવ્યું છે કે દાઉદ ફલિસ્તીઓનો સંહાર કરીને પાછો ફર્યો ત્યારે ત્યાં જે ગાનારી સ્ત્રીઓ હતી તેમણે ડફ લીધું અને ગીત ગાતા તેઓએ કહ્યું કે સાઉલે સહસ્ત્રોને સંહાર્યા જ્યારે દાઉદે 10 સહસ્ત્રોને સંહાર્યા છે. અને ત્યાં 8મા વચનમાં લખવામાં આવ્યું છે પ્રમાણે સાઉલને ઘણો ક્રોધ ચડ્યો અને તેણે દાઉદને નજરમાં રાખ્યો. વાલાઓ, સાંભળવામાં ધીરો પણ બોલવામાં અને વિચાર કરવામાં ઉતાવળા એવા પિત્તર વિશે આપણે વિચારીએ. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ધરપકડ કરવામાં આવી ત્યારે એ એક સૈનિકનો એણે ગુસ્સામાં આવીને કાન કાપી નાખ્યો. ઉત્પત્તિ 4થા અધ્યાયમાં પોતાના ભાઈ કાઈને હાબેલનું અર્પણ જ્યારે માન્ય થયું ત્યારે તેણે તેના પર ક્રોધિત થઈને ભારે ગુસ્સામાં આવીને પોતાના ભાઈને મારી નાખ્યો. અને માટે જ વાલાઓ, યાકૂબ આપણને ચેતવણી આપતા આ પત્રની અંદર જણાવે છે કે તમે ગુસ્સો કરવામાં ધીરા થાવ. અને માટે જ નીતિવચનનો પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે જે ક્રોધ કરવે ધીમો છે તે પરાક્રમી કરતા સારો છે. જે ક્રોધ કરવે ધીમો છે તે પરાક્રમી કરતા સારો છે. અને માટે વાલાઓ, ઈશ્વરના વચન પ્રત્યે જ્યારે આપણને એવું લાગે કે કોઈક જગ્યાએ ખામી છે, ચેતવણી આપી રહ્યું છે વચન, અને આપણને એવું લાગે કે એ ગુસ્સો આવી રહ્યો છે ત્યારે આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે પ્રભુ તમે મારામાં ધીરજ ઉત્પન્ન કરો. પ્રભુ, એ ધીરજને ધિક્કારીને તમે એ ગુસ્સાને ધિક્કારીને મારામાં તમે ધીરજ ઉત્પન્ન કરો. આપણે ગુસ્સો કરવામાં ધીરા થઈએ, આપણે ગુસ્સે કરવામાં ધીરા થઈએ. ચોથી અને છેલ્લી બાબત, જ્યારે આપણે પહેલો અધ્યાય ને 21મો વચન વાંચીએ છીએ તો ત્યાં લખવામાં આવ્યું છે કે નમ્રતાથી ગ્રહણ કરો, તેને નમ્રતાથી ગ્રહણ કરો. ભલાઓ, અહીં પત્રના લેખકે માણસના હૃદયને એક વાડીના સ્વરૂપે નિહાળ્યું છે. જો એમને એમ એ મૂકી દેવામાં આવે અને એ જમીનને કોઈ જ ખેડાણ કરવામાં ના આવે તો ત્યાં માત્ર કેવળ નકામું ઘાસ નીકળતું હોય છે. અને એ ઘાસ દૂર કરવાને માટે એ જમીન પર ખેડવું પડે અને એમાં એ વચનરૂપી વાવણી કરવી પડે, એમાં એ વચનરૂપી વાવણી કરવી પડે. અને માટે જ પ્રભુનું વચન જેવો ગ્રહણ કરતા નથી અને આધીન થતા નથી ત્યારે એ ઈશ્વરનું વચન માણસના જીવનમાં કામ કરતું નથી, પરંતુ શેતાન મોં ખોલીને જ બેઠો હોય છે કે ત્યારે પ્રભુના એ વચનને નિષ્ફળ બનાવે અને પ્રભુના બાળકને એ પોતે ગળી જાય. વાલાઓ, માર્કની લખેલી સુવાર્તા તેના 4થા અધ્યાયના 4થા વચનમાં લખવામાં આવ્યું છે કે તમે શું સાંભળો છો તે વિશે સાવધ રહો. તમે શું સાંભળો છો તે વિશે સાવધ રહો. આજે ઘણા બધા લોકો એવી કરુણ હાલતમાં છે કે જેઓ પ્રભુના વચનને સાંભળ્યા છતાં ગ્રહણ કરતા નથી. તેઓ જન્મથી જ ખ્રિસ્તીઓ તરીકે
ઓળખાય છે, પરંતુ આત્મિક જીવનમાં તેઓ વૃદ્ધિ પામી શકતા નથી. એનું એક જ કારણ છે, તેઓ સાંભળવામાં મંદ બને છે. તેઓ સાંભળવામાં મંદ બને છે. અને માટે વહાલાઓ, પ્રભુના વચનને આપણે આપણા હૃદયમાં વાવણી કરવા દઈએ, આપણા હૃદયમાં આપણે કામ કરવા દઈએ. અને જ્યારે ખેડાણ થાય ત્યારે યોહાન 1:9 પ્રમાણે આપણે આપણા પાપોની કબૂલાત કરીએ. પહેલો યોહાન 1:9 પ્રમાણે આપણે પ્રથમ આપણા પાપોની કબૂલાત કરીએ, ઈશ્વર પિતા પાસેથી આપણે માફી મેળવીએ, અને ત્યારબાદ પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ પ્રેમ અને એ કૃપાને માટે આભાર માનીએ, અને હૃદયમાં રહેલી દરેક કઠણ બાબતોને આપણે પ્રભુના વચન મારફતે ખેડવા દઈએ, અને નમ્રતા સાથે પ્રભુના વચનને આપણે આપણા હૃદયમાં સ્વીકારીએ. ત્યારે જ આપણે આત્મિક જીવનની વૃદ્ધિ થશે. વાલાઓ, નમ્રતા એ જ ક્રોધની વિરુદ્ધમાં છે. નમ્રતા સાથે જ જ્યારે આપણે પ્રભુના વચનોને ગ્રહણ કરીએ છીએ, સ્વીકારીએ છીએ, આધીન થઈએ છીએ, ત્યારે એ વચન આપણા જીવનમાં કાર્ય કરે છે. વાલાઓ, ઈશ્વર પિતાનું વચન જે જીવતું, ન્યાયી, સત્ય અને અરીસા રૂપ છે, એ વચનને આપણે આધીન થઈએ. એ વચન મારફતે જ ઈશ્વર પિતા આપણી જોડે વાતચીત કરે છે. ઈશ્વર પિતા સાથે આપણે સંગત ગાળી શકીએ છીએ. એ વચન મારફતે જ પ્રભુ રોજ રોજ આપણને નવી નવી બાબતો શીખવે છે. એ વચન મારફતે જ ઈશ્વર પિતા આપણને ઠપકો આપે છે, ઉત્તેજન આપે છે, દિલાસો આપે છે, ચેતવણી આપે છે. અને માટે જ વાલાવો, એ વચનને ચપળતાથી આપણે સાંભળીએ, અને જો કોઈ અટકાવરૂપ બાબતો હોય, બોલવામાં આપણે ધીમા થઈએ. એ વચનને સ્વીકારવા માટે આપણને ક્રોધ આવતો હોય, એને આપણે દૂર કરીને આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે પ્રભુ, તમે અમારા હૃદયમાં ધીરજ ઉત્પન્ન કરો. પ્રભુના વચનને સ્વીકારીને, એને ગ્રહણ કરીને પ્રભુના વચનને આપણા હૃદયમાં કામ કરવા દઈએ, જેથી સાંભળેલું વચન આપણા જીવનમાં કાર્ય કરે. એ વચનને આધીન બનીને આપણે 60 ગણા, 70 ગણા, 100 ગણા ફળ આપનારા બનીએ, અને એ પ્રમાણે પ્રભુ જીવન જીવવા આપણને સહાયને મદદ કરે. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. ધન્ય ને મહાન પ્રભુ, અમારા પવિત્ર, ન્યાયી ને જીવતા વચનો તમે અમને શીખવ્યા છે. પ્રભુ, તમારું વચન કહે છે કે તમે સાંભળવામાં ચપળ બનો, પરંતુ પ્રભુ, અમે અમારા વચનને સાંભળીએ છીએ, પરંતુ પ્રભુ ઘણી વખત અમે ચપળ બનતા નથી. એ જે વચન અમને ચેતવણી આપે છે, ઠપકો આપે છે, એ વચન અમને ઉત્તેજન આપે છે, એમાંથી અમે કદાચ બોધપાઠ લેવામાં નબળા માલુમ પડીએ છીએ. પ્રભુ, અમે બોલવામાં હંમેશા તમારી વિરુદ્ધ દલીલો કરીએ છીએ, સાથે પ્રભુ ગુસ્સે થઈએ છીએ. ત્યારે પ્રભુ, તમે અમને એ ક્રોધ કરવામાં ધીરા બનાવો, અમને નમ્રતા વાળું હૃદય આપો, અમારા વચનો સ્વીકારવા, અમારા હૃદયમાં તમારા વચનને કામ કરવા દેવા તમે અમને પવિત્ર આત્માનું સામર્થ્ય આપ્યો. આ વચનો પર તમારો આશીર્વાદ રહેવા દો. પ્રભુ ઈસુને નામે માગીએ છીએ બાપ, આમેન. કઠણ લાગે ને વેરી કરે ઢોર, ઈસુ થજે આગેવાને અમને આગળ દોર. જોખમ વાળી જગાઓમાં તને ઢાલીશું, ચિંતા તજી તારી પાછળ ચાલીશું. અમને ભારે કચવેઠી, માટે જે તું કહે છે તે કરીશું ખુશીથી.
તારો નમૂનો લઈને આજ્ઞા પાળીશું, પ્રીતિ થકી તારી પાછળ ચાલીશું. પાછળ પાછળ તારી પાછળ ચાલી, સૌ સદા જ્યાં ત્યાં પાછળ ચાલીશું. પાછળ પાછળ તારી પાછળ ચાલી, જ્યાં દોરી લેશે પાછળ ચાલશું. કેવળ મોની પ્રીતિ અમે કરવાના નથી, કામ મારું જોઈ બીજા પુરુષે શાહેદી, દેવનું કામ કરવામાં પૂરું મન પણ રાખીશું, દુઃખ વેઠીને તારી પાછળ ચાલીશું.